પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક, તેનો 78મો અધ્યાય અને 37મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે તેઓના હૃદય તેની આગળ સિદ્ધ ન હતા અને તેઓ તેના કરાર બાબત દ્રઢ રહ્યા ન હતા. આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ. ઇસરાયેલ લોકો વિશે લખવામાં આવેલું છે. પ્રભુ મહાન દેવ હતા અને એમને મહાન આશીર્વાદો આપવા જઈ રહ્યા હતા. પરંતુ જે દૂધ અને મધનો રેલમછેલવાળો દેશ હતો, એ દેશમાં જતા પહેલાં એમના હૃદયો સિદ્ધ કરી રહ્યા હતા. પ્રભુ અરણ્યમાં તેઓ શુદ્ધ થઈ રહ્યા હતા. પ્રભુની આજ્ઞાનું પાલન કરે અને પ્રભુ કહે તે પ્રમાણે પ્રભુ પર ભરોસો અને નિર્ભર રહે, એના માટે પ્રભુ એમના મનોને તૈયાર કરી રહ્યા હતા, સિદ્ધ કરી રહ્યા હતા એમને. પરંતુ તેઓ સિદ્ધ થયા નહીં. વચનમાં લખ્યું છે, તેમના હૃદયો ઈશ્વરની આગળ સિદ્ધ ન હતા અને સિદ્ધ ન હતા એટલા માટે યહોવા સિદ્ધ કરી રહ્યો હતો, પરંતુ તેઓ પાપ કરતા રહ્યા. પ્રભુ હૃદયને સિદ્ધ કરી રહ્યો છે, પરંતુ એ લોકો પાપ તરફ ફંટાઈ જાય છે. પરંતુ પ્રભુ દયાળુ હોવાથી એમના પાપો પ્રમાણે વર્તતા નથી, માફી આપે છે. ચલ, મારું બાળક છે, આજ નહીં તો કાલ સુધરી જશે, એમ કરીને એમને એ માફી આપે છે. કેમ કે આપણો પ્રભુ રહેમી અને દયાનો સાગર છે અને એ નાશ કરવામાં માનતો નથી, કોપને સમાવી દેવામાં માને છે. અને તેથી વારંવાર ઇસરાયેલ લોકોના પાપોને એમણે માફ કર્યા, પાપોને એમણે એ પ્રમાણે જતા કર્યા. પરંતુ પ્રભુ એમને દૂધ મધનો રેલછેલવાળો દેશ આપવા જઈ રહ્યા હતા અને એ જો સિદ્ધ ન થાય એમના હૃદયો, ત્યાં સુધી પ્રભુ એમને આપવા માગતા નહીં હતા. આજે આપણે વિચાર કરીએ, પ્રભુ આપણને પણ ભવિષ્યમાં બહુ સારા આશીર્વાદો આપવા જઈ રહ્યા છે. પરંતુ આ અરણ્યની મુસાફરી છે. આ અરણ્યની મુસાફરીમાં આપણે કેવા છે? અત્યારે હાલમાં પ્રશ્નોમાં સંડોવાયેલા લોકો તરીકે આપણે છીએ, તો પ્રભુ આપણા હૃદયોને જોઈ રહ્યા છે. ખરેખર એ આશીર્વાદો લેવાને માટે આપણા મનો તૈયાર છે? ઘણી વખત લોકોને આશીર્વાદો મળે છે, પરંતુ એ આશીર્વાદોનો ઉપયોગ કરતા આવડતો નથી. ઘમંડથી છલકાઈ જાય છે અને અભિમાનમાં એ લોકો રાચતા થઈ જાય છે. અને તેથી પ્રભુને પશ્ચાતાપ થાય છે કે આશીર્વાદો આપવાથી આ લોકોની જિંદગી ઘમંડી બની ગયેલી છે. એના કરતાં તો પહેલાં રીબાયા કરતા હતા તે સારું છે. એમાં એ લોકો મારા બાજુ હતા. એ પરિસ્થિતિમાં એ લોકો મને શોધતા હતા અને તેથી પ્રભુ પસ્તાવો કરે છે. આજે આપણે વિચાર કરીએ કે આપણા હૃદયો કેવા છે. આપણા હૃદયો પ્રભુની આગળ સિદ્ધ નથી તો તમે કદી અપેક્ષા નહીં રાખી શકો કે મને સારા આશીર્વાદો મળશે. ઇસરાયેલ લોકોની કેટલી પેઢી ત્યાં ખતમ થઈ ગઈ. એવી પેઢી જે મિસરમાંથી નીકળી એ ખતમ થઈ ગઈ. અરણ્યમાં એમની લાશો ગળાઈ ગઈ ત્યાં સુધી પ્રભુ એમને ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફેરવ્યા, દર્શન બતાવ્યા દૂધમધ અને રેલમછેલના દેશના, પરંતુ જવા પામ્યા નહીં. કોઈને કોઈ પ્રોસેસ હતી પ્રભુની, એ પ્રોસેસમાં તેઓ સફળ થયા નહીં. મગફળીમાંથી તેલ બનાવવામાં આવે છે, પથ્થરોમાં વાટીને એ બનાવાતું નથી. એવી રીતના બનાવીને એ આપણે નાખીએ તો પણ એ ટેસ્ટી તો લાગે છે, પરંતુ જે પેલું શુદ્ધ તેલ મળે છે, બીજાને આપણે આપી શકીએ એવું એ પથ્થરો પર વાટીને તેલ કાઢી શકાતું નથી. એને મશીનોમાં નાખવા પડે અને કેટલીય પ્રોસેસ કર્યા પછી એને એ તેલ બીજાની આગળ આપણે આપી શકીએ છીએ, ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો એવી રીતના જ્યાં સુધી આપણા જીવનમાં મુસીબતો નહીં આવે અને સિદ્ધ આપણા હૃદયો નહીં થાય, તો પ્રભુ એક બીજાની આગળ કેવી રીતના ઉપયોગી થશે? ઇસરાયેલ લોકોને કનાન દેશ આપવાના હતા, પરંતુ એ કનાન દેશમાં રહેતા લોકો ચોખ્ખા હોવા જોઈએ. આજુબાજુની પ્રજા એમને જોઈને શીખવું જોઈએ. આજુબાજુની પ્રજા એમને જોઈને, અરે આ લોકોનો દેવ તો આટલો ભયાવહ દેવ છે, આ લોકોનો દેવ યહોવા યીરહ એને પૂરું પાડી રહ્યો છે, આ લોકોનો દેવ પવિત્ર દેવ છે, મૂર્તિઓ જેવો આ લોકોનો દેવ નથી. એ પ્રભુ એવું એ ઇસરાયેલ લોકો બીજા દેશોને બતાવે એવી રીતના પ્રભુ એમને તૈયાર કરી રહ્યા હતા, પરંતુ ખુદ પોતે મૂર્તિ પૂજા તરફ જતા રહેતા હતા. બીજાને બતાવવા કરતાં એ લોકો જ એ પાપમાં સપડાઈ જતા હતા. તો પોતે શું નમૂનો આપે બીજાને?
અને ત્યાં જઈને પણ એ જ કરવાના હતા. એટલા માટે પ્રભુએ એમને અરણ્યમાં એ પ્રમાણે ફરવા દીધા. જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી ફરતા રહો. આપણા જીવનમાં કેમ આશીર્વાદો નથી? કેમ આપણે જે અપેક્ષા રાખીએ છીએ તે મળતું નથી? આપણે ઘરની અપેક્ષા રાખીએ છીએ, ગાડીઓની અપેક્ષા રાખીએ છીએ, અને આપણા સારા કેરિયરની અપેક્ષા રાખીએ છીએ, તંદુરસ્તીની અપેક્ષા રાખીએ છીએ, નથી મળતું. કેમ કે આપણે આ મુસાફરીમાં જ પ્રભુને વિશ્વાસ યોગ્ય જીવન જીવતા નથી. થોડી બાબતોમાં પણ વિશ્વાસુ નથી તો પછી મોટી બાબતો કેવી રીતના આપશે? જે નાનામાં વિશ્વાસુ છે તેને પ્રભુ મોટા પર ઠરાવે છે. નાનામાં જ વિશ્વાસુ નથી તો મોટું કોણ આપશે? એટલા માટે નાનામાં પ્રભુને વિશ્વાસુ બતાવીએ. સીસીટીવી કેમેરા નથી મૂકેલા ત્યાં વિશ્વાસુ રહીએ તો પછી સીસીટીવી કેમેરા મૂકેલા હોય ત્યાં ઓટોમેટિક વિશ્વાસુ માલુમ પડી જઈશું. તો આ વચનો દ્વારા પ્રભુ આપણા જીવનને જે સિદ્ધતા તરફ લઈ જઈ રહ્યા છે એ પ્રથમ આપણું કામ છે સિદ્ધ થવાનું, તૈયાર થવાનું, પાપથી દૂર રહેવાનું, પવિત્ર જીવન જીવવાનું. ભવિષ્યમાં પ્રભુ મને જે આશીર્વાદો આપવા જઈ રહેલા છે એમાં હું ઘમંડી નહીં બનું, એમાં હું ગર્વ નહીં કરું. એના માટે પ્રભુ એ પ્રમાણે કરી રહ્યા છે. તો આપણા માટે પ્રભુએ બહુ જ સારા આશીર્વાદો રાખી મૂકેલા છે. ઇસ્રાયેલ લોકોને માટે ખોદેલા કૂવા તૈયાર રાખેલા હતા, ઘરો બાંધેલા હતા, દ્રાક્ષાવાડીઓ તૈયાર હતી, લાગેલી દ્રાક્ષાવાડીઓ હતી, રોપવાની હતી નહીં, અને બધું જ એ લોકોએ એ પ્રમાણે લેવાનું હતું. ઇસ્રાયેલ લોકો જઈને એનો કબજો લેવાનો હતો, પરંતુ રસ્તામાં સિદ્ધ થાય તો પછી પ્રભુ એમને આપે. આપણા માટે બી ભવિષ્યમાં બહુ સારા આશીર્વાદો પ્રભુએ રાખી મૂકેલા છે. કદાચ પ્રભુ આપણને જમીન પણ આપી શકે છે, બિલ્ડિંગો પણ આપી શકે છે, અને સારા સારા સેવા સંસ્થાઓ પણ આપી શકે છે. પરંતુ આપણે રસ્તામાં જ સિદ્ધ નહીં થઈએ, રસ્તામાં જ આપણે વ્યવસ્થિત નહીં રહીએ, પ્રભુને ગમતું જીવન નહીં જીવીએ, આપણા પર પ્રભુ ભરોસો કરે એવું વ્યવહાર જ આપણા જીવનમાં નહીં હોય, એવી સેવાનું અર્પણ જ નહીં હોય, તો પ્રભુ આપણને સાયકલ પણ આપતા નથી, જમીનનો ટુકડો પણ આપતા નથી, કોઈ ફળ પણ રોપવાને માટે પ્રભુ આપણને લાયક ગણતા નથી. તો આ દિવસોમાં ભવિષ્યમાં પ્રભુ મને સારા આશીર્વાદો આપે એના માટે મારા જીવનને તૈયાર કરવાને માટે હું પ્રભુને સોંપાઈ જાઉં. મારા પાપોને દૂર કરો, પસ્તાવો કરું, હજુ પણ મારામાં જે મેલાઈ ઘેલાઈ હોય એ દૂર કરીને પ્રભુને જીવન અર્પણ કરો. એ પ્રમાણે તૈયાર થઈએ અને પ્રભુના મહિમાને માટે વપરાઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ તમારી કૃપામાં ધરી રાખો, હરેક જોખમોમાંથી બચાવો. એમના માટે તમે જે સારા આશીર્વાદો પ્રભુ રાખી મૂક્યા છે એના માટે પ્રભુ પસ્તાવી હૃદય લઈને તેઓ તમારા ચરણોમાં જાય, અને પ્રભુ તમે એમના પર ભરોસો કરો એવું જીવન તેઓ જીવે અત્યારથી. એના માટે તમે સહાય કરો કે જેથી આવનાર દિવસોમાં પુષ્કળ સારા આશીર્વાદો તમે એમને આપો, અને આવનાર દિવસોમાં પ્રભુ એ આશીર્વાદોથી નવાજો એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.